નમસ્કાર મિત્રો, જય માતાજી। તમે જોવો એમ અમે આશ્રમે આવી ગયા છે સુજીતભાઈ ને અમે, અને હમણાં 2-3 દિવસ લગ્નગાળો અવડો હતો એટલે વ્યવહારમાં બધે રહેવું પડે। તે હમણાં કામ આપણે બંધ હતું અને જો એમ હવે આપણે કામ ચાલુ કરી દીધું છે। અહીંયા બધે લેવલિંગ ને કમ્પ્લીટ થઈ ગયું છે અને જે આપણે આગળ મેદાનમાં દાંતી મારવાનું હતું લેવલ હાટું એ લાગી ગયું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું। તો મિત્રો આશ્રમનું કામ હવે ટૂંક જ સમયમાં અમે કન્ટિન્યુ કરવાના છીએ અને આશ્રમનું નામ અમે તમને ટૂંક જ સમયમાં જાહેર કરવાના છીએ। નામ તો સિલેક્ટ થઈ ગયું છે, બસ હવે અમે તમને ટૂંક સમયમાં જાહેર કરશું। અને મિત્રો તો તમે પણ આવો આશ્રમે, અને ખાસ તો હવે ટૂંક જ સમયમાં આપણે આશ્રમનું ડેવલપિંગ ચાલુ કરવાનું છે। બસ આ બધાને ખાસ એક વિનંતી છે કે આ બધાના સાથ અને સહયોગથી જ આપણે આ આશ્રમનું ડેવલપિંગ કરી રહ્યા છીએ। અને અત્યારે ઘણું બધું તો અમે જેસીબીનું જે કાંઈ કામકાજ હતું એ તો બધું પૂરું થઈ ગયું છે। બસ હવે ધીમે ધીમે કાર્ય શરૂ કરવાના છીએ। તો તમે ગમે ત્યારે વિઝિટ કરવા માટે આવી શકો છો આશ્રમે। અને અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે આપણે પાણીના કુંડા છે, ચણપાત્ર છે, એવું બધું હવે ધીમે ધીમે આપણે મૂકવાનું ચાલુ કરશું। અને પક્ષીઓને ચણ માટે આપણે સરસ મજાનો એક નાનકડો શેડ બનાવશું અને એ બધું આપણે તમારા બધાના સાથ અને સહયોગથી જ બનાવવાના છીએ। બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો। અને મિત્રો તમને અમારા સેવાકીય કાર્ય કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમે વધારેમાં વધારે શેર કરજો। હવે તમને કન્ટિન્યુ અમે રોજે વિડીયો બનાવીને બતાવતા રહીશું કે આશ્રમનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે। અને ટૂંક સમયમાં અમે આશ્રમના નામની આઈડી પણ તમને રિવીલ કરી દઈશું અને આશ્રમનું નામ તો નક્કી થઈ જ ગયું છે એવું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ।